ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ ગણિત એમાં ચેપ્ટર નંબર 1 એમાં એમસીક્યુ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જેમાં આપણે અત્યારે પ્રકરણ 1 ના જેટલા બી લાસ્ટ બોર્ડ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલા છે એ બધા જ એમસીક્યુ આપણે અત્યારે ગણાવીશું. ઓકે, અને જેમ જેમ આપણે બધા ચેપ્ટરને પૂરા કરીશું એના પછી પણ બીજા એક્સ્ટ્રા એમસીક્યુઝ આપણે સોલ્વ કરાવીશું. ઓકે, તો આ ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુને વધુ મિત્રોને તમે આ ચેનલને શેર કરો. ચાલો જોઈએ. ગણ 1 2 3 4 પર દ્વિક્રિયાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. હવે સૌ પ્રથમ મિત્રો તમને આનું સૂત્ર આવડતું હોવું જોઈએ. તો દ્વિક્રિયાઓની કુલ સંખ્યાઓ મેળવવા માટેનું સૂત્ર છે, અહીંયા લખીશું આપણે n⁴ આ સૂત્ર છે આપણું દ્વિક્રિયાઓની સંખ્યા મેળવવા માટેનું. દ્વિક્રિયાઓ ની સંખ્યા. જો આ સૂત્ર આવડતું હોય તો પછી કોઈ દાખલો એવો નથી કે જે તમને ન આવડે. તો અહીંયા જોઈ શકાય છે કે n બરાબર કેટલા ઘટક આપેલા છે આપણને. તો ગણની અંદર 4 ઘટક આપેલા છે. તો n બરાબર 4 લઈએ આપણે. તો હવે આ સૂત્રની અંદર મૂકી દો તો n ની જગ્યાએ 4 મૂકવાના અને ઉપર n² છે એટલે કે 4 નો વર્ગ થઈ જશે ત્યાં આગળ. તો 4 નો વર્ગ 16 થશે. તો એનો મતલબ કે 4 ની કેટલી ઘાત થઈ જશે અહીંયા? 16 ઘાત. હવે આવો જ એક ઓપ્શન આપણને ડી જોવા મળે છે, જુઓ. એટલા માટે આપણે આને આગળ વિસ્તરણ કરવાની કોઈ જરૂર નથી. 4 ને 16 વખત ગુણવાની જરૂર નથી, કારણ કે એવો જ આપણી સામે એક ઓપ્શન આપેલો છે. ચલો નેક્સ્ટ નંબર 2 જોઈએ આપણે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે જો z પર a ક્રોસ b ઇક્વલ ટુ a ઘન પ્લસ b ઘન આપેલા હોય, આ એક શરત છે. a ક્રોસ b આની જગ્યાએ લેવાનું છે આપણે a ઘન પ્લસ b ઘન. તો કિંમત શોધવાની છે આપણે 1 + 2 ક્રોસ 0. હવે અહીંયા સોરી, અહીંયા એકચ્યુઅલમાં 1 + 2 ના હોય, અહીંયા 1 ક્રોસ 2 છે. ઓકે, અહીંયા ધ્યાન આપજો. 1 ક્રોસ 2 ક્રોસ 0. તો સૌ પ્રથમ આપણે 1 ક્રોસ 2 ની વેલ્યુ મેળવી લઈશું. 1 ક્રોસ 2. યાદ રાખજો, અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2 કા 2 નથી કરવાના. ઓકે, અહીંયા તમને પેટર્ન આપી છે કે સપોઝ a અને b વચ્ચે ક્રોસ કરવાનું થાય તો તમારે શું લખવાનું છે? પહેલી સંખ્યા હોય એનો ઘન વત્તા બીજી સંખ્યાનો ઘન, અને એ બંનેનો જે સરવાળો થાય એને a ક્રોસ b કહીશું આપણે. તો અહીંયા 1 ક્રોસ 2 લેવાના છે. તો 2 એકા 2 નથી લખવાના, પરંતુ અહીંયા દેખો a નો ઘન છે અહીંયા, તો આપણે અહીંયા લખીશું 1 નો ઘન પ્લસ એ જ રીતે અહીંયા b નો ઘન છે, તો આપણે લખીશું 2 નો ઘન. હવે આમનો આન્સર મળશે 1 + 8. 2 નો ઘન 8 થશે. તો 8 ને 1 9 થઈ જશે. હવે આપણે કિંમત કોની મેળવવાની છે? તો 1 ક્રોસ 2 ક્રોસ 0 આની કિંમત મેળવવાની છે. પરંતુ 1 ક્રોસ 2 ની વેલ્યુ આપણે કેટલી મેળવી છે? અહીંયા 9. તો અહીંયા લખાશે 9 ક્રોસ 0. હવે 9 ક્રોસ 0 ને ફરીથી આપણે a ક્રોસ b ની જે ફોર્મ્યુલા છે એની અંદર ગોઠવી દઈશું. તો ચાલો અહીંયા ફરીથી લખીએ. તો દેખો a ક્રોસ b હોય તો a ઘન પ્લસ b ઘન, 9 ક્રોસ 0 હોય તો 9 ઘન પ્લસ 0 ઘન. તો અહીંયા 9 નો ઘન લખીશું આપણે 729 અને 0 નો ઘન 0. ધેટ મીન્સ કે આન્સર ઇઝ 729. તો આ આપણને મળી જશે ઓપ્શન નંબર બી. ચલો આગળનો જોઈએ. જો ફંક્શન આપ્યું હોય n ક્રોસ n થી n-1 પર આધારિત, તો f ઓફ mn ઇક્વલ ટુ m પ્લસ n શું એ એક અને વ્યાપ્ત છે કે નહીં, અથવા તો જે શરત નીચે 4 માંથી સમાધાન થતી હોય એ આપણે આન્સર શોધવાના છીએ. તો અહીંયા આપણે આને મેન્યુઅલી પણ લખી શકીએ છીએ. તો ચાલો ટ્રાય કરીએ મેન્યુઅલી લખવાનું.
આપણે શું કરવાનું છે? તો અહીંયા દેખો, આ n ક્રોસ n આ આપણો પ્રદેશ છે. અહીંયા પ્રદેશ છે n ક્રોસ n, અને સામે આપણે એનો સહપ્રદેશ આપ્યો છે ગણ n ના બધા ઘટકો. પરંતુ એમાંથી 1 લેવાનો નથી એવું કે છે. હવે દેખો, n ક્રોસ n એટલે n માં શું હોય? 1 2 3 4 5. આ n માં પણ 1 2 3 4 5 એ રીતે બધું હોઈ શકે. તો પેર લેવાની છે 1 1 1 2, એ રીતે 2 1 2 3. આવી તો અસંખ્ય પેર છે. એ પૈકીને આપણે અમુક જ પેર લેવાનો અહીંયા ટ્રાય કરીએ છીએ. બરાબર? આવી તો અસંખ્ય હોય બધી, અને સામે n લેવાનો છે પણ એમાં એક નથી લેવાના. એટલે શું આવશે? 2 3 4 5 6 7 8. આ પણ અનંત સુધી હોય. હવે આપણે એવું કીધું છે કે f ઓફ mn એટલે mn ની એક એવી પેર લો જેમનો સરવાળો સામે જવાબમાં મળે. ધારો કે તમે આ 1 1 and 1 લઈ લો અહીંયા, તો m ની જગ્યાએ 1 અને n ની જગ્યાએ 1 મૂકો તો 1 + 1 શું થઈ જાય? 2. તો આ કોની સાથે જોડાશે? 2 સાથે. એ રીતે ધારો કે 1 and 2 લઈએ છીએ આપણે, તો m નો સરવાળો 1 + 2 એટલે શું થઈ જશે? 3. એ આની સાથે જોડાશે. 2 અને 1 લઈએ તો બંનેનો સરવાળો 2 + 1 એટલે એ પણ શું મળશે આપણને? અહીંયા 3 મળશે. આવી રીતે 2 + 3 એટલે 5 મળશે. જો મેં વચ્ચે 2 2 વાળી જોડ લીધી નથી, લઈએ તો 4 બી કનેક્ટ થઈ જાય. બરાબર? આ તો આપણે અમુક જ જોડ લેવાનો ટ્રાય કર્યો છે. જુઓ તો શું બને છે? અહીંયા એક એક તો છે જ નહીં, કારણ કે અનેકની સાથે એક જોડાયેલું છે. એટલે એક એક તો નથી જ. એટલે દેખો, આ એક એક છે વાળો ઓપ્શન રોંગ. બીજો ઓપ્શન એક એક છે, એ બી રોંગ. હવે સી અને ડી માંથી કોઈ હોવો જોઈએ. તો એક એક નથી, તો બંનેમાં એક એક નથી વાળું છે. એટલે બંને અત્યારે હાલ પૂરતા તો સત્ય જ છે. હવે વ્યાપ્ત એટલે શું? તો સહપ્રદેશનો કોઈ બી ઘટક ખાલી ના રહેવો જોઈએ જોડાયા વગરનો. તો મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ આ 4 4 બાકી રહી ગયા, 6 7 8 આ બધા બાકી જ છે ને. પણ આપણે અહીંયા n ક્રોસ n માં બધા ઘટકો લખ્યા નથી. ધારો કે તમે 2 2 લઈ લીધા હોત આમાં, તો એ 4 ની સાથે જોડાઈ જાત. પછી એ 3 3 લીધા હોત તો 6 ની સાથે જોડાત. 4 3 લીધા તો 7 ની સાથે. 4 4 લઈએ તો 8 ની સાથે. એનો અર્થ એવો કે સહપ્રદેશનો કોઈ બી ઘટક ખાલી તો નહીં જ રહે. જો બધા ઘટકો તમે લખવા જાઓ તો સહપ્રદેશના તમામે તમામ ઘટકો આપણે આની સાથે જોડી શકીશું. આનો અર્થ એવો થાય કે સહપ્રદેશ એ જ એનો વિસ્તાર બનતો હોય તો એને આપણે વ્યાપ્ત કહી શકીએ છીએ. તો અહીંયા એવું જ બનશે, સહપ્રદેશ એટલે આ બધા ઘટકો આ બધાને સહપ્રદેશ કહેવાય. અને વિસ્તાર એટલે જે જોડાયા હોય એ બધા, તો બધા જ જોડાવાના છે. એટલે સહપ્રદેશ ને વિસ્તાર બંને સમાન બને તો એ વ્યાપ્ત કહેવાય. તો દેખો, અહીંયા એક એક નથી. આ શરત શું બતાવે છે? કે એક એક નથી, પરંતુ વ્યાપ્ત તો છે જ. તો એવો કયો ઓપ્શન આવશે? આન્સર ડી બની જશે. ઓકે, તો દરેક શરતોને તમારે ધ્યાનમાં રાખવાની અને એ પ્રમાણે આપણે દાખલાને ગણવાનો હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. r-0 પર સંબંધ s આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. એક શરત આપી છે કે એવી x અને y ની પેર લેવાની જે s માં તો હશે જ, પરંતુ એ બંનેનો ગુણાકાર 0 કરતા કેવો હશે? મોટો. આપણે એક સંબંધ s લખી દઈએ આશરે. સપોર્ટ લઈએ છીએ 1 2 2 1 1 1. આવી તો જેટલી બી પેર લેવી એટલી લઈ શકાય. r માંથી લેવાની છે, પરંતુ બંનેનો ગુણાકાર 0 કરતા મોટો થવો જોઈએ. તો દેખો 1 × 2 2 થશે જે 0 થી મોટા છે. 2 × 2 પણ 0 થી મોટા છે. 1 × 1 પણ 0 થી મોટા છે. ઓકે, હવે આપણે ચેક કરીએ. ધારો કે આમાંથી લઈએ 1 1 બિલોંગ્સ ટુ s છે.
ઓકે, તો બરાબર આ બંનેનો ગુણાકાર કરો 1 ગુણ્યા 1, એ શું આવશે? જવાબ 1 આવશે, જે 0 કરતા કેવો મોટો છે? 0 કરતા શું છે? એ મોટો છે. તો એનો મતલબ 1 1 છે ને એ પણ આપણા રિલેશનને સાચું કરે છે. એનો મતલબ આને સ્વવાચક તો કહેવાય. આ રિલેશન સ્વવાચક તો થઈ જ ગયો છે અહીંયા. તો સ્વવાચક સંબંધ છે. એ જ રીતે અહીંયા ઉલટ પુલટ કરો, જેમ કે 1 2 બિલોંગ્સ ટુ એસ માં છે અને એના ઊંધા કરો તો 2 1 થઈ જાય. એ પણ આપણા રિલેશન એસ માં છે. જુઓ, શું બંનેનો ગુણાકાર એ 0 થી મોટો થાય છે? તો અહીંયા ચેક કરો, 1 ગુણ્યા 2 બરાબર 2. હા, આ 0 થી મોટો થાય છે. એ તો અહીંયા 2 ગુણ્યા 1 બરાબર 2, એ પણ 0 થી મોટો થાય છે. તો તમે આ બંને પણ રિલેશન એસ માં છે એવું આપણે બતાવી શકીએ, અને બંને 0 થી મોટા હોવાની શરતનું પાલન કરે છે. આ શરત તો ઉલટ પુલટ જ્યારે સાબિત કરી શકતા હોઈએ તો એને આપણે કહીએ છીએ સંમિત સંબંધ. સંમિત સંબંધ છે. હવે તમને એવું થાય કે સર તમે પહેલેથી જ એવા અહીંયા લઈ લીધા હતા કે જેમનો ગુણાકાર 0 થી મોટો થાય, પછી એ તો થવાનું જ નહીં. બરાબર, આવું તમને ક્યારેક ક્યારેક થઈ શકે. ધારો કે આપણે બીજા 1 2 ઉદાહરણ પણ એની સાથે સાથે લઈએ, એટલે જેથી તમને એ બી સવાલ મનમાંથી દૂર થઈ જાય. અહીંયા આપણે લઈએ, ધારો કે આગળ જતા -1 અને 2, શું આ રિલેશનને અંદર મૂકી શકાય? ન મૂકી શકાય. બરાબર, કારણ કે ઓલરેડી આ વસ્તુ ગુણાકાર 0 થી મોટો થતો નથી, એટલે આપણે એવા જ અહીંથી પસંદ કરવા પડે અને પછી ચેક કરવું પડે. તો -1 અને -2 લઈ શકાય, તો સામે -2 અને -1 પણ લઈ શકાય. ઉલટ પુલટ આવા ઘણા બધા લઈ શકાય છે, જેમ કે -1 પણ તમે લઈ શકો છો. ઓકે, હવે તમે આમાંથી કોઈ પણ આ જગ્યાએ ગોઠવીને ચેક કરશો તો સ્વવાચક અને સંમિત તો થવાના જ છે. અને હજુ પરંપરિત પણ ચેક કરવાનો ટ્રાય કરીએ. ધારો કે 1 2 સંબંધ એસ માં છે, આ રહ્યા જુઓ અહીંયા, અને એના ઊંધા કરો તો શું છે? 2 1. એ પણ સંબંધ એસ માં છે. આ ઊંધા કરે એવું નથી. મેં કોઈ બી પેર લીધી, પણ એવી પેર લેવાની કે પહેલા ઘટકનો છેલ્લો ઘટક અને બીજાનો પહેલો ઘટક બંને સમાન હોવા જોઈએ. આવી રીતે એક પેર આપણે પસંદ કરવાની હોય અને ચેક કરો કે પહેલી પેરનો પહેલો ઘટક અને બીજી પેરનો છેલ્લો ઘટક, એટલે કે 1 1 1 1, શું આ છે સંબંધ એસ માં? તો હા, એ પણ છે સંબંધ એસ માં. જુઓ તો આ 1 અને 2 નો ગુણાકાર તમે કરી જુઓ, શું થશે? 2. આ કેવો આવ્યો? 0 થી મોટો. 2 ગુણ્યા 1 કરો, બરાબર શું હશે? 2. આ પણ 0 થી મોટા આવ્યા. તો અહીંયા 1 ગુણ્યા 1 જે જવાબ આવે એ 0 થી મોટો હોવો જોઈએ. તો છે, તો એનો મતલબ પરંપરિત પણ છે. પરંપરિત સંબંધ પણ છે. તો દેખો, 3 સંબંધો હોય તો આને આપણે કેવો સંબંધ કહીશું? સામ્ય સંબંધ. 3 સંબંધોનું પાલન થાય તો એને કહેવાય સામ્ય સંબંધ. અને આપણા આન્સરમાં ઓપ્શન મળશે અહીંયા બી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ફંક્શન આર થી આર પર આપેલું છે. fx માટે 3 ઘટક છે. જ્યારે x ની વેલ્યુ 0 થી મોટી હોય ત્યારે 1, x ની વેલ્યુ 0 હોય ત્યારે આપણું fx 0 ગણાય, અને x ની વેલ્યુ 0 થી નાની હોય ત્યારે fx -1 ગણાય. હવે અહીંયા g આપેલું છે ફંક્શન આર થી આર પર વ્યાખ્યાયિત છે અને કીધું છે કે g of x equal to box x. તો સૌપ્રથમ તમને બોક્સ એક્સ નો મિનિંગ સમજાવી લઉં. બોક્સ એક્સ નો અર્થ શું થાય એ જોઈએ. ધારો કે હું તમને અહીંયા બતાવું છું 1.3. તો 1.3 કઈ બે ધન સંખ્યાઓની વચ્ચે છે? તો 1 અને 2 ની વચ્ચે આવશે. 1 કરતા મોટો હશે 1.3 અને 2 કરતા નાના. તો આ 1 અને 2 ની વચ્ચે 1.3 આવે છે. તો એ બંને પૈકી જે નાની કિંમત હોય ને
એ આને બોક્સ આપી દો ને તો એનો જવાબ શું થઈ જાય? 1 થઈ જાય. આ રીતે યાદ રાખવાનું. સપોઝ કરો કે અહીંયા 3.14 આપેલા છે, તો એ કોની વચ્ચે હોય? 3 અને 4 ની વચ્ચે. તો 3.14 ને બોક્સમાં લેવામાં આવે તો એનો આન્સર શું થઈ જશે? 3 થઈ જશે. એકચ્યુઅલમાં ગુજરાતીમાં બોલો તો આને કહેવાય મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય. પાછો અહીંયા એક સવાલ થાય કે સર મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો બી તમે તો નાની જ કિંમતો પસંદ કરી, કેમ 2 ન લીધા ને 1 જ લીધો? અહીંયા 3 લીધા ને 4 ના લીધા? તો એક્ઝેક્ટલી મહત્તમ પૂર્ણાંક વિધેય હોય કેવી રીતે એ તમને સમજાવું. ધારો કે 1.3 છે, તો અહીંયા એક સંખ્યા રેખા હું ડ્રો કરું છું. સમજો ખાસ આ વસ્તુ. અહીંયા 0 1 2 આ બાજુ -1 પણ હશે, વગેરે વગેરે. આવી રીતે બધી અલગ અલગ કિંમતો આપણી સામે હશે. હવે 1.3 ક્યાં હોય? તો લગભગ આની આજુબાજુ હશે. અહીંયા હશે 1.3. તો હવે મહત્તમ પૂર્ણાંક વિધેય કેવી રીતે બોલાય? તો આની વ્યાખ્યા એવી છે કે 1.3 કે તેથી નાની. દેખજો અહીંયા આ જે બાજુ સંખ્યા રેખા ડ્રો કરું છું એની વાત છે. 1.3 કે તેથી નાની તમામ પૂર્ણાંક સંખ્યાઓમાં, પૂર્ણાંકમાં કોણ કોણ હોય? -1 0 1. તો 1.3 કે તેથી નાની તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક કોણ છે? 1 છે. જુઓ 1.3 મોટા છે પણ એ તો અપૂર્ણાંક છે. તો એનાથી નાના પૂર્ણાંક કોણ કોણ છે? 1 0 -1 -2 -3 વગેરે વગેરે. હવે બધામાં સૌથી મોટો પૂર્ણાંક કોણ હશે? 1. એટલા માટે શબ્દ વપરાય છે મહત્તમ પૂર્ણાંક વિધેય. બરાબર. પરંતુ સિમ્પલી સમજવા માટે તમે આને ડાયરેક્ટ આ રીતે યાદ રાખો તો કોઈ વાંધો આવશે નહીં. ચલો હવે સવાલ સમજીએ આપણે. તો અહીંયા આપણે ફોગ ઓફ પાઈ ની વેલ્યુ શોધવાની છે. f of g of પાઈ. ઓકે, આની વેલ્યુ આપણે અહીંયા શોધવાના છીએ. તો આને લખાય કેવી રીતે? તો જે સર્કલ દેખાય છે આ એકચ્યુઅલમાં ઓ નથી હોતો, આ f સર્કલ g of x. આનો મીનિંગ આવો હોય, f સર્કલ g of x. ધેટ મીન્સ કે આ જેને તમે ઓ વાંચો છો એ એકચ્યુઅલમાં એક સર્કલ છે. સર્કલ મતલબ કે g of x ને આપણે અહીંથી અલગ કરી શકીએ. તો f of g of x. આ રીતે સર્કલ જ્યાં આપેલું હોય ને ત્યાંથી તમે એને અલગ કરી શકો. હવે દાખલામાં તમે જોશો તો g of x એકચ્યુઅલમાં આપી દીધા છે આપણને અહીંયા બોક્સ x. તો અહીંયા મૂકી દઈશું f of બોક્સ x. આ રીતે. પરંતુ આપણે x ની વેલ્યુ શું છે? પાઈ છે. તો અહીંયા આપણે શું લખીશું? g of પાઈ લખીશું. આપણે એને થોડાક ચેન્જ કરી લઈએ. અહીંયા g of પાઈ છે આપણી જોડે. ઓકે, અહીંયા f of g of પાઈ. તો અહીંયા પણ શું હશે? પાઈ જ હોય આની અંદર. ચાલો તો અહીંયા બી મૂકી દઈએ પાઈ. હવે પાઈ ની એક લમસમ વેલ્યુ આપણે જાણીએ છીએ. શું છે? તો 3.14. તો એને મૂકી દઈશું એ બોક્સમાં 3.14. ફરીથી સમજજો, જે મેઇન વાત કરું છું એ આ જે બોક્સ હતું ને આ બોક્સ એ તો ફક્ત g of x ને અલગ કરવા માટે હતું. એટલે કામ કરો, હું એની જગ્યાએ સાદો કૌંસ કરી આપું છું તમને. આ g of f of gx અને x ની જગ્યાએ પાઈ છે એટલે f of g પાઈ. હવે g પાઈ ની વેલ્યુ અહીંયા આપેલી છે બોક્સ x. ઓકે, પણ x ની જગ્યાએ શું લેવાનું છે? પાઈ. એટલે gx ની જગ્યાએ g પાઈ બોલાય અને g પાઈ લઈશું આપણે અહીંયા બોક્સ પાઈ. ઓકે, હવે આ બોક્સ છે અહીંયા, અને બોક્સ એટલે આપણે જે બાજુમાં શીખ્યા મહત્તમ પૂર્ણાંક વિધેય, આ એની વાત છે. પરંતુ પાઈ ની વેલ્યુ 3.14 થાય. હવે જો 3.14 આપેલા હોય તો એનું બોક્સ શું થાય? અહીંયા શોધીને તૈયાર કર્યું છે. દેખો 3. તો અહીંયા શું મળી જશે? f of
3 હવે સવાલમાં fx આપેલું છે આપણને 3 કેવા છે 0 છે ના 0 થી નાના છે ના 0 કરતા મોટા છે હા 3 છે એ 0 થી મોટા છે હવે જો x ની વેલ્યુ 0 થી મોટી હોય તો આપણું fx શું લેવાનું હોય 1 તો f of 3 ની વેલ્યુ શું લેવી પડે આપણે અહીંયા 1 લેવી પડે તો આનો આન્સર મળશે આપણને મળશે ઓપ્શન એ ચાલો હવે આગળ જોઈએ જો z પર a ક્રોસ b ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab પ્લસ 2 તો 4 ક્રોસ 3 કેટલા એ 4 તરી 12 લખવાના નથી બિલકુલ યાદ રાખજો કોઈ ઓપ્શનમાં 12 મળી જાય તો બી ઉતાવળ કરીને 4 તરી 12 લખવાના નથી અહીંયા આપણને એક શરત આપી છે a ક્રોસ b ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab પ્લસ 2 હવે આની જગ્યાએ તમે 4 ક્રોસ 3 લખો તો ધ્યાનથી જો તો a ની વેલ્યુ 4 લેવાની અને b ની વેલ્યુ 3 લેવાની તો અહીંયા મૂકો તો a ની જગ્યાએ શું બનશે 4 નો વર્ગ b ની જગ્યાએ શું બનશે 3 નો વર્ગ a અને b અહીંયા સાદો ગુણાકાર છે ધેટ મીન્સ કે 4 અને 3 અને પાછળ તો પ્લસ 2 છે જ 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 4 તરી 12 અને પાછળ આવશે +2 બધાનો સરવાળો કરો એટલે મળશે 39 તો ઓપ્શન મળશે આપણને સી તો આ રીતે દાખલાને તમારે થોડુંક સમજવાનું અને ઉતાવળ કરવી નહીં ભૂલથી કારણ કે ભૂલ કરશો અને જો ભૂલથી 12 કોઈ ઓપ્શન ની અંદર 12 લખેલા હશે તો 4 તરી 12 ના કરી દેતા બસ આટલું થોડુંક ધ્યાન રાખજો ઓકે ચલો નેક્સ્ટ જોઈએ આપણે ગણ આપેલો છે એમાં ઘટક છે 1 2 3 4 5 અને એના પરનો એક સંબંધ આપેલો છે 1 1 2 2 3 3 4 4 5 5 હવે આટલું તો આપણને આપેલું છે તો દેખો આની અંદર એક સિમ્પલ વસ્તુ છે કે 1 1 હોવું આ શું દર્શાવે છે ભાઈ આ સ્વવાચક 2 2 આ પણ સ્વવાચક તો બધા ઘટક સ્વવાચક તો દેખાય છે તો સ્પષ્ટ છે બરાબર જે બંને સેમ ઘટક હોય એ બધા સ્વવાચકતાની શરતનું પાલન કરે છે આમાં કોઈ ડાઉટ ન થવો જોઈએ બરાબર આપણું આ રિલેશન એસ છે તો એ લખીએ બે 1 1 બિલોંગ્સ ટુ એસ માટે સ્વવાચક સંબંધ છે સ્વવાચક છે ઓકે હવે બીજી વાત સપોઝ તમે કોઈ બી એક ઘટક લઈ લો ધારો કે 3 3 લઈએ 3 3 આમને તમે a અને b નામ આપી દો ભાઈ a b બિલોંગ્સ ટુ s ઇમ્પ્લાઇઝ ઊંધા શું થઈ જાય આના b a બિલોંગ્સ ટુ s તો ઊંધા પણ જો s ની અંદર હોય સીધા ને ઊંધા બંને હોય તો આપણે એને શું બોલીશું સમમિત શું બોલીશું આપણે આને સમમિત સંબંધ તો ચેક કરો દેખો 3 3 s માં છે તો 3 3 ના ઊંધા કરો તો પણ શું થઈ જાય ભાઈ 3 3 જ થાય અને એ પણ સંબંધ s માં છે એટલે સમમિત સંબંધ પણ છે સમમિત સંબંધ પણ છે હજુ પરંપરિત ચેક કરો પરંપરિત કોને કહેવાય સપોઝ a અને b બિલોંગ્સ ટુ s હોય b અને c બિલોંગ્સ ટુ પણ s હોય ઇમ્પ્લાઇઝ અહીંયા દેખો વચ્ચેના સમાન આવી ગયા તો પહેલું અને છેલ્લું પણ હોવું જોઈએ એની અંદર ધેટ મીન્સ કે a અને c પણ s માં હોવા જોઈએ જો આ શરતનું પાલન થાય તો કહેવાય પરંપરિત તો જ આપણે એને બોલીશું પરંપરિત સંબંધ છે અહીં એક તમને અગત્યની સૂચના આપી દઉં કે આ અને આ બંને હોય તો તમારે આ શોધવાનું હોય સમજો ફરીથી કહું છું a અને b s માં હોય અને b અને c પણ s માં હોય તો જ તમારે a અને c ને s માં છે કે નહીં એ ચેક કરવાનું હોય પરંતુ અહીંયા તમે ધ્યાનથી જુઓ કોઈ પણ ને ab લઈ લો ધારો કે આપણે ab આમને લઈ લીધા કોઈ પણ ને લો તમે તો જે આનો જે છેલ્લો ઘટક છે એ આગળનાનો પહેલો ઘટક થવો જોઈએ દેખો આનો છેલ્લો ઘટક એવા બીજા કોઈ ઘટકનો પહેલો ઘટક બનવો જોઈએ તો હવે આ બગડો જે છેલ્લો છે એવું બીજા કોઈની અંદર પહેલો બગડો આપ્યો છે આપણને ના દેખો તો એનો મતલબ શું થયો કે આ બંને જ નથી તો પછી આને તો ચેક કરવાનો કોઈ સવાલ જ નથી
એટલે પરંપરિત ન હોવાનું તો કોઈ કારણ જ નથી આપણી સામે. પરંપરિત નથી એવું ક્યારે કહી શકાય કે ભાઈ એ બી આપેલા હોય સંબંધ એસ માં, બીસી પણ સંબંધ એસ માં આપેલા હોય આપણને. ઓકે, એ બી પણ એસ માં આપ્યા હોય, બીસી પણ એસ માં આપ્યા, તો તમારે આને શોધવાનું હોય. અને જો ના મળે તો કહેવાનું હોય પરંપરિત નથી. પરંતુ અહીં તો આ આગળના જ બે ભાગ નથી, તો પછી આપણે એવું ચેક કરવાની કોઈ રાઇટ્સ નથી કે ભાઈ પરંપરિત છે કે નથી. એને આપણે સ્વીકારી લેવાનું કે એ પરંપરિત છે. કારણ કે નથી એવું તો તમે સાબિત કરી જ નથી શક્યા અહીંયા. એનો અર્થ શું થઈ ગયો કે પરંપરિત છે. તો સ્વવાચક પણ છે, ઉલટ પુલટ હોય, બરાબર, સોરી, ઉલટ પુલટ હોય એટલે સંમિત પણ કહેવાય, પોતે અને પોતે બંને હોય તો સ્વવાચક પણ કહેવાય. અને પરંપરિત નથી એવું આપણે અહીંયા સાબિત કરી શક્યા નહીં. એનો મતલબ કે એને પરંપરિત છે એવું આપણે સ્વીકારવું પડે. એટલે આ પણ છે. અને જ્યાં ત્રણે ત્રણ હોય એને આપણે કયો સંબંધ કહીશું? તો ત્રણે ત્રણ હોય એને આપણે કહી દઈશું સામ્ય સંબંધ. ઓકે, તો આમાં ઓપ્શન ડી આપણને મળશે. નેક્સ્ટ જોઈએ આપણે. આપણને ફંક્શન આપ્યું છે fx ઇક્વલ ટુ 5x પ્લસ 7. એક એક અને વ્યાપ્ત માટેની શરતો આપેલી છે આપણને. તો એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. દેખો, આ તો અસંખ્ય રીતે તમે આને ચેક કરી શકો, મેન્યુઅલી બી કરી શકો, પરંતુ હું તમને એક સૂત્રની મદદથી બતાવું અને શરત સમજી લો એક એક હોવાની. વિધેય એક એક હોવાની શરત. જો આ શરતનું પાલન થઈ જાય તો કહીશું કે ભાઈ વિધેય એક એક છે. આપણે fx1 ઇક્વલ ટુ fx2 લેવાના. અને જો આના જવાબમાં x1 ઇક્વલ ટુ x2 મળે તો કહી શકાય કે ભાઈ વિધેય એક એક છે. દાખલાની અંદર એટલે કે એમસીક્યુ ની અંદર આ વસ્તુને તમને વધારે સારી રીતે સમજાવું છું. અત્યારે ફક્ત શીખી લો કે આ એની એક શરત છે. એ તે વ્યાપ્ત હોવાની શરત. વિધેય વ્યાપ્ત હોવાની શરત કઈ શરત છે? તો આપણને જે fx આપેલું હોય એના માટે y લેવા, આ પહેલું સ્ટેપ. ત્યારબાદ એમાંથી x ને કરતા બનાવો. ત્રીજું કે x ની કિંમત fx માં મૂકો. લાસ્ટ fx બરાબર y મળી જાય, y મળે તો વ્યાપ્ત વિધેય કહેવાય. તો અહીંયા બે શરતોનું પાલન કરીશું. પહેલા વિધેય એક એક છે કે નહીં એ ચેક કરીશું અને ત્યારબાદ વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરીશું. તો ચાલો, આપણને fx આપી દીધું છે અહીંયા 5x પ્લસ 7. હવે fx1 લઈશું અને ઇક્વલ ટુ fx2 લેવાનો ટ્રાય કરીશું આપણે. તો fx1 ઇક્વલ ટુ fx2 લઈ લઈએ આપણે. ચલો, x ની જગ્યાએ x1 મૂકે તો શું મળે અહીંયા આપણને? 5x1 પ્લસ 7. સામે x ની વેલ્યુ 2 મૂકો તો શું મળે આપણને? 5x2 પ્લસ 7. બોથ સાઈડ 7 7 કેન્સલ આઉટ થાય તો વધે શું આપણી જોડે? 5x1 ઇક્વલ ટુ 5x2. ફરીથી 5 5 પણ કેન્સલ થઈ ગયા. તો જુઓ શું મળી ગયું આપણને? x1 ઇક્વલ ટુ x2. તો તમે જોઈ લીધું fx1 ઇક્વલ ટુ fx2 લીધા તો જવાબમાં શું મળી ગયું આપણને? x1 ઇક્વલ ટુ x2. અને આવું મળે તો કહી શકાય કે વિધેય એક એક છે. વિધેય એક એક છે. ચલો, વિધેય એક એક હોવાની આપણને શરત અહીંયા મળી ગઈ છે. હવે બીજી શરતનું પાલન કરવાનો ટ્રાય કરીએ. બીજી શરત શું છે? વ્યાપ્ત હોવાની. તો fx ઇક્વલ ટુ y લઈએ તો fx શું આપેલા છે? 5x પ્લસ 7. હવે આમના માટે આપણે y લઈ લઈએ. હવે એમાંથી x ને કરતા બનાવીશું. ચલો, x ને કરતા બનાવો તો પ્લસ 7 પેલી બાજુ જાય એટલે શું મળશે આપણને?
y -7 5 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં તો અહીંયા મળશે y -7 ભાગ્યા 5 ઓકે હવે x ની કિંમતને fx માં મૂકો તો fx શું છે રકમમાં જોઈ શકો છો તમે 5x + 7 આ x ની જગ્યાએ મૂકો તો f ઓફ y -7 upon 5 ઇક્વલ ટુ અહીંયા 5 into x એટલે કે y -7 upon 5 plus 7 देखो અહીંયા 5 5 કેન્સલ આઉટ થઈ જાય એટલે વધે શું y -7 પાછળ +7 તો છે જ પાછા 7 7 કેન્સલ થઈ જશે એટલે વધ્યું શું આપણી જોડે y તો છેલ્લે fx ની વેલ્યુ y મળે તો શું કહીએ છીએ આપણે વ્યાપ્ત વિધેય છે તો વ્યાપ્ત વિધેય છે હવે જો એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે તો આમાંથી આપણે ઓપ્શન શોધવાનો રહેશે કયો વિધેય કયો ઓપ્શન મળશે આપણને એક એક છે અને વ્યાપ્ત છે ઓપ્શન બી જોઈ શકો છો એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે નેક્સ્ટ જોઈએ ગણ આપેલો છે 1 2 એટલે કે ગણની અંદર ઘટક કેટલા આપેલા છે આપણને ફક્ત 2 ઘટક અને દ્વિક્રિયાઓની કુલ સંખ્યા તો આગળ આપણે એક એમસીક્યુ જોઈ ગયા છે આવો અને એમાં મેં તમને એક સૂત્ર પણ કીધું હતું યાદ રાખવાનું તો દ્વિક્રિયાઓની કુલ સંખ્યા અને આનું સૂત્ર છે n⁻n². હવે n ની વેલ્યુ કેટલી છે અહીંયા 2 અને ઉપર 2 નો વર્ગ થઈ જશે તો 2 તો છે જ ઉપર 2 નો વર્ગ શું થઈ જશે અહીંયા 4 થશે અને 2 ની 4 ઘાત આપણને મળી જશે 16 એટલે આન્સર મળશે ઓપ્શન એ ચલો નેક્સ્ટ જોઈએ આપણે દાખલો ચલો નેક્સ્ટ એમસીક્યુ देखो મિત્રો ખાસ તમને સૂચના આપું કે આ બધા જ એમસીક્યુ લાસ્ટ છેલ્લા વર્ષોની જેટલી બી બોર્ડ એક્ઝામ્સ લેવાઈ છે એમની અંદર આ એમસીક્યુ પૂછાયેલા છે આ એમસીક્યુ બધા જ સોલ્વ કરશો તો તમને એક લમસમ આઈડિયા મળશે કે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી કઈ ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે છે બરાબર તો સૌથી અગત્યની વસ્તુ એ તમારા માટે બનશે હવે અહીંયા જો fx આપેલું છે x નો ઘન અને g of x આપેલો છે x⁻1/3 અને f સર્કલ g of x શોધવાના છે તો જે શોધવાનું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે f of g of x જેને ઘણા ફોગ x બોલતા હોય છે ઘણા f સર્કલ g of x બોલતા હોય છે દેખો બોલવામાં તો આપણે જેને જે બોલવું હોય તે બોલી શકાય છે અહીંયા જે સર્કલ છે ત્યાં આપણે ઓફ શબ્દ યુઝ કરીએ તો f of gx હવે gx ની વેલ્યુ શું છે એ આની અંદરથી મૂકવાની હોય તો f of gx એટલે આપણને મળશે x ની 1/3 ઘાત અહીંથી આપણે જોઈ શકીએ છીએ g of x ની કિંમત હવે f of x⁻1/3 છે તો જે આપણું fx છે fx x ની 3 ઘાત આ x ની જગ્યાએ જો આપણે x ની 1/3 લઈ લઈએ તો શું થઈ જાય તો અહીંયા બી આપણે x ની 1/3 લેવી પડે x ની જગ્યાએ પણ એની કેટલી ઘાત છે ઉપર 3 ઘાત તો છે તો f of x⁻1/3 લેવામાં આવે અહીંયા જેની જરૂર છે તો એ 3 3 કેન્સલ આઉટ થાય એટલે વધે શું આપણી જોડે x તો આમનો આન્સર આપણને શું મળી જશે અહીંયા x મળશે બસ તો આપણો ફોગ x શું મળ્યો આપણને x મળે છે અને એવો આન્સર આપણી સામે અવેલેબલ છે જે છે ડી ચલો નેક્સ્ટ જોઈએ આપણે ફંક્શન આપેલું છે n×n થી n પર આધારિત અને f of m અને n ની પેર લેવાની છે સામાંથી લેવાની છે n×n માંથી અને સામે જવાબ મળશે આપણને mn અને એ જવાબ સામા હોવો જોઈએ n માં ધેટ મીન્સ કે કોઈ ઋણ વેલ્યુ લેવાની નથી હવે સાબિત કરવાનું છે અથવા તો નક્કી કરવાનું છે કે એક એક છે કે અનેક એક છે વ્યાપ્ત છે કે વ્યાપ્ત નથી તો આપણે આને શોધી લઈએ કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ ચાલો ધારો કે આ રીતે આપણે બે વેન ડાયાગ્રામ દોરવાનો ટ્રાય કરીએ અહીંયા અહીંયા આપણે કેવા ઘટક લેવાના છે n થી n સોરી n×n
અને અહીંયા n. હવે n ક્રોસ n એટલે એક પ્રકારની ક્રમયુક્ત જોડ હોય. તમે ધારો કે અહીંયા 2 3 લઈ લો, 3 2 લઈ લો, આવી તો જેટલી લેવી એટલી લઈ શકાય, બરાબર. હવે શું સાબિત કરવાનું છે એ જોઈએ. ચલો આપણને શું આપ્યું છે, f of mn, એનો જવાબ મળે m ગુણ્યા n. તો આની અંદર શું હશે, 1 2 3 4 5 6 7 8, બધું ઘણું બધું હશે. તો શું 6 નહીં હોય આની અંદર? હશે. તો દેખો 2 અને 3 લઈએ તો આમાં મૂકો તમે f of 2 3, તો અહીંયા શું આવે 2 ગુણ્યા 3 એટલે શું મળે 6. તો આ 6 આવી ગયા. હવે 3 2 લઈ લો તો અહીંયા 3 ગુણ્યા 2 મળશે, તો શું મળશે 6. તો આ પણ 6 આવશે. તો દેખો આ તો એક કરતા વધુ એકની સાથે જોડાયા, એનો અર્થ શું થઈ ગયો, અનેક એક તો થઈ જ ગયું છે. હવે આમાંથી ઓપ્શનમાં જુઓ, અનેક એક આ પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન, ચલો ત્રીજો એક એક એટલે આ તો ખોટો, ચોથો એક એક આ પણ ખોટો. હવે વધ્યું શું, અનેક એક તો છે. હવે શું જોવાનું છે, વ્યાપ્ત છે કે વ્યાપ્ત નથી. તો વ્યાપ્ત હોવું એનો મતલબ શું, આ n માં રહેલા દરેકે દરેક ઘટકો n ક્રોસ n ના તમામ ઘટકોની સાથે જોડાયેલા હોવા જોઈએ. તો ચાલો આપણે એ વસ્તુ ચેક કરવાની છે. અને એવું જો કદાચ મળી જાય તો કોઈ વાંધો નથી. દેખો પહેલો ઘટક 1 1 લેવો તો લેવાય કે ના લેવાય, લેવાય. અને એક એક લો તો તમારે પછી એમનો ગુણાકાર ચેક કરવાનો, એક એકા એક. તો આની અંદર એક તો હશે જ. હવે તમે 2 એક લો તો 2 એકા 2 પણ હશે, 3 એક લો તો 3 એકા 3 હશે, 4 એક લો તો 4, 5 એક લો તો 5, 6 એક લેશો તો 6. એનો મતલબ કે આ જે સહપ્રદેશ છે એ આખો એનો વિસ્તાર બની જશે. અને જ્યારે સહપ્રદેશ અને વિસ્તાર સેમ બને તો આપણે એને શું કહીશું, વ્યાપ્ત વિધેય છે. અને આ શરત શું બતાવતી હતી ભાઈ, અનેક એક છે, અનેક એક છે. તો અનેકની સાથે તમે જોયું તો ને, દેખો એક આની સાથે પણ અને આની સાથે પણ. આ અનેકની સાથે શું જોડાયું છે, 6. એવી રીતે તમે વિચારો કે 1 6 હશે તો એ 1 ગુણ્યા 6 6 થવાના, 6 1 હશે તો બી થશે. એમાં તો ઘણા બધા ઘટકો જોડાશે. તો આને શું કહેવાય, અનેક એક છે. પરંતુ સહપ્રદેશનો કોઈ ઘટક બાકી નહીં રહે વિસ્તાર બનવા માટે. તો સહપ્રદેશ ને વિસ્તાર સેમ બનશે એટલે વ્યાપ્ત વિધેય પણ કહેવાય. તો અનેક એક પણ છે અને વ્યાપ્ત પણ છે. તો આવો ઓપ્શન કયો મળશે આપણને, આન્સર એ. આ નહીં બને, બરાબર. તો અહીંયા આપણો આન્સર મળી જશે એ. ચલો નેક્સ્ટ જોઈએ, ઝેડ પર સંબંધ એસ. હવે દેખો ઝેડ પર એટલે આમાં બધી ધન અને બધી ઋણ અને 0, આ બધી સંખ્યાઓ મળી શકે. એવી એક્સ અને વાય ની પેરલો જે સંબંધ એસ માં હોય કે જેથી એક્સ માંથી તમે વાય બાદ કરો અને એનું માનાંક આપો ને તો એક કે તેથી નાનું મળે આપણને. એવી રીતે આપણે રિલેશન એસ બનાવવાનું છે. ચલો થોડાક ઘટકો લખી નાખીએ એટલે આપણને આઈડિયા આવી જાય. ચલો અહીંયા આપણે 1 અને 2 લઈ લઈએ, 1 2 લઈએ, 2 1 લઈ લઈએ, એ રીતે 4 5 લઈએ, 5 7 લઈએ. ચલો 5 7 તો ન લઈ શકાય, 5 4 લઈએ આપણે. ઓકે, આવી તો ઘણી બધી સંખ્યાઓ લઈ શકાય. જેમ કે હજુ બી કોઈ એવી સંખ્યા આપણે લેવી તો લઈ શકીએ. ધારો કે બંનેની બાદબાકી છે ને એક કરતા નાની થતી હોવી જોઈએ. ચલો બીજી જરૂર પડશે એમ આપણે આગળ એડ કરીશું, બરાબર. આવી ઘણી બધી સંખ્યાઓ આપણે આની અંદર મૂકી શકીએ છીએ. ચલો હવે ચેક કરીએ આપણે કે ખરેખર સ્વવાચક બને છે કે નથી બનતું. ઓકે, ચલો સ્વવાચક બને છે કે નથી બનતું એ પહેલા જોઈએ. કારણ કે 4 ઓપ્શન છે. દેખો સામ્ય સંબંધનો મતલબ શું, બધે બધું હોવું જોઈએ. તો પહેલા સ્વવાચક નું ચેક કરીએ આપણે. તો આની અંદર 1 1 લઈ લઈએ આપણે. ધારો કે એક પેર 1 1 લઈ લઈએ. ચાલો, મેં ના કીધું જેમ જરૂર પડશે એમ મૂકતા જવાનું, કારણ કે એસ માં તો અસંખ્ય હશે અને ગમે તે લઈ શકાય. બસ બંનેની બાદબાકી એક કરતા નાની થાય છે આમાં જુઓ. આમ તો દેખો ઘણી બધી સંખ્યાઓ હોય, જેમ કે તમે લઈ શકો 5 8, આ પણ મૂકી શકો. કોણ રોકી શકે છે આપણને, કારણ કે સંબંધ એસ માં તો એક્સ વાય નામની પેર ઘણી બધી હોય, પણ હાલ આપણે રિલેશન આના ઉપરથી ચેક કરવાનું છે.
કે શું આને સ્વવાચક કહેવાય, સંમિત કહેવાય? ચલો સૌપ્રથમ આપણે સ્વવાચક ચેક કરીએ. સ્વવાચકનો મતલબ પોતે અને પોતે. તો અહીંયા 1 - 1 એને માનાંકમાં મૂકવા. માનાંકમાં એટલા માટે કે એમણે શરત જ આવી આપી છે આપણને. તો 1 - 1 લીધા અને એનો આન્સર શું મળી જશે? 0. તો 0 કેવા છે? 1 કે તેથી નાના. બરાબર છે, વાત સાચી છે. તો આને આપણે સ્વવાચક સંબંધ કહી શકીએ છીએ. સ્વવાચક સંબંધ છે. ઓકે, સ્વવાચક થઈ ગયો. હવે આપણે બીજો ચેક કરીશું આમાં ને આમાં, સંમિત સંબંધ. તો સંમિત માટે આપણે ધારો કે લઈ લઈએ 1 2 અને 2 1 નો ટ્રાય કરીએ. ચાલો 1 - 2 અને એમનું માન, તો અંદર વધશે -1, એમનું માન સુધી જશે 1. તો એક કેવો છે? એક કે તેથી નાનો, એટલે એકના જેવડો તો થઈ જ ગયો ને ભાઈ. તો ઉલટી ગંગા વહેડાવામાં ઊંધું કરી નાખો. 2 અને 1 લઈ લો. તો 2 માંથી 1 જાય તો 1 થાય અને એનું માન પણ શું થશે? 1. તો શું 1 છે એ 1 કે તેથી નાનો થઈ ગયો? હા, થઈ ગયો. તો આનો મતલબ આ સંમિત પણ છે. સંમિત પણ છે. હવે પરંપરાની વાત કરીએ. ધારો કે 4 5 છે, 5 8 પણ છે. ચાલો એક 4 5 લઈએ, 5 8 ને વિચારીએ અહીંયા. તો દેખો 4 અને 5 છે આપણી જોડે. અહીંયા કામ કરો, 5 6 ની પેર રાખો, કારણ કે એમની બી બાદબાકી 1 થવી જોઈએ. તો 4 5 લો તો 4 - 5, તો જવાબ મળશે -1. તો જવાબ થશે 1. આ 1 કે તેથી નાના થઈ ગયા. અને એવી જ રીતે લઈએ 5 6, 5 અને 6 એમની બાદબાકી થશે -1. તો એનો આન્સર બી 1 થઈ ગયો. તો એ પણ 1 કે તેથી નાના થયા. તો હવે તમારે પેર કઈ લેવાની છે ભાઈ? આમની જે આજુબાજુ બનતું હોય એ. 1 5 લીધા, 5 6 લીધા, એક વધારાની પેર આપણે આની અંદર એડ કરી દઈએ, 4 6. મેં કહ્યું હતું ને કે જેમ જરૂર પડશે એમ આપણે એડ કરીશું. તો દેખો આમની આનો છેલ્લો અને આનો પહેલો ઘટક સમાન હોય તો આ 4 અને 6 વાળી પેર પણ એની અંદર હોવી જોઈએ અને એ પણ શરતનું સમાધાન કરતી હોવી જોઈએ. તો 4 - 6 મળશે -2. -2 એટલે કે 2. શું 2 છે એ 1 કે તેથી નાના થશે ભાઈ? નહીં થાય. તો અહીંયા શું થયું ભાઈ? એનો મતલબ પારંપરિક નથી. આ પારંપરિક નથી. તો ફક્ત સ્વવાચક છે, સંમિત છે, પરંતુ પારંપરિક નથી. તો હવે આવો ઓપ્શન કયો છે એ આપણે શોધવાનો છે. ઓપ્શન બી. દેખો સ્વવાચક અને સંમિત છે પરંતુ પારંપરિક નથી. તો આન્સર આપણને મળી જશે બી. ઓકે, તો આ રીતે તમે પોતાની રીતે પણ ઉદાહરણ આપીને આમાંથી તમે જવાબોને લખી શકો છો. બસ ખાલી એટલી સમજ પડવી જોઈએ કે સ્વવાચક કોને કહેવાય, સંમિત કોને કહેવાય અને પારંપરિક કોને કહેવાય. નેક્સ્ટ જોઈએ આપણે a × b આપેલા છે આપણને b² - a². a × b આપેલા છે b² - a². તો આપણે જેને સાબિત કરવાનું, જેને કિંમત મેળવવાની છે, તો 2 × 3 × 4. તો પહેલા આપણે આને મેળવી લઈએ. કૌંસની જે પ્રોસેસ હોય હંમેશા પહેલી થાય. 3 × 4. તો અહીંયા શું મૂકવું પડશે? 3 નો વર્ગ ઓછા 4 નો વર્ગ. 3 નો વર્ગ થશે 9, 4 નો વર્ગ થશે 16 અને અહીંયા આપણને મળશે, સોરી થોડું ઉલટું છે. અહીંયા એ છે તો પાછળ a² કરવાના છે. થોડીક ઊંધું લખવાનું છે, આપણે અહીંયા બદલી નાખીએ. દેખો a × b બરાબર શું છે? b² - a² છે. ઊંધું આપેલું છે તો પહેલા b નો વર્ગ મૂકવાનો. b નો વર્ગ શું થશે? એટલે 4 નો વર્ગ આવશે. અહીંયા આવી ભૂલ તમારાથી ન થાય, થોડું ધ્યાન રાખજો. a² એટલે a ની વેલ્યુ 3 છે તો અહીંયા આવશે 3 નો વર્ગ. તો એ થશે 16 - 9 અને 16 - 9 એટલે 7. હવે આની અંદર આવી જાઓ તો અહીંયા શું મળશે? 2 × આમનો આન્સર મળી ગયો આપણને 7. તો હવે શું લખવાનું? આમને ફરીથી આ જ સૂત્રની અંદર અપ્લાય કરવાનું.
તો a ક્રોસ b હોય તો b સ્ક્વેર એટલે 7 નો વર્ગ ઓછા a સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ લેવાનો. 7 નો વર્ગ આવશે 49, 2 નો વર્ગ 4, તો જવાબ મળી જશે આપણને 45. તો આન્સર મેળવી લઈશું 45 ઓપ્શન ડી ઉપર છે. ચાલો અહીંયા જોઈએ ગણ n પર સ્ટાર વિધેય અને a ક્રોસ b ઇક્વલ ટુ a પ્લસ 2b વડે વ્યાખ્યાયિત છે. તો સ્ટાર માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા થાય. અહીંયા સ્ટાર માટેનો તટસ્થ ઘટક પહેલા તો સમજી લો કે તટસ્થ ઘટક કોને કહીશું. તો તટસ્થ ઘટક આપણે હમણાં ઈ ધારીશું. હવે કોઈ પણ સંખ્યાની વાત કરો, જેમ કે તમે એક વસ્તુ સમજી લો મિત્રો કે 5 ગુણ્યા 1 કરો તો જવાબ શું વધે? 5. કારણ કે 1 શું છે? ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. તો એવી જ રીતે અહીંયા આપણે હાલ વાત કરીએ તો a ક્રોસ b ની વાત કરી છે. દેખો તો આપણે એવું લખી શકીએ કે ભાઈ a ક્રોસ ઈ કરવામાં આવે તો જવાબમાં શું મળે? એ જ મળે. અથવા જો તમે ઈ ક્રોસ એ કરો તો બી જવાબમાં તો એ જ મળવો જોઈએ આપણને, કારણ કે ઈ ને આપણે શું ગણ્યો છે અહીંયા? તટસ્થ ઘટક. તો તમે એ ક્રોસ ઈ કરો કે ઈ ક્રોસ એ કરો, બંને ટાઈમ્સ આપણને તટસ્થ ઘટક તો એ જ મળવો જોઈએ. તો અહીંયા આપણે લખીશું, દેખો a ક્રોસ b આપેલા છે a પ્લસ 2b સ્વરૂપમાં. હવે આપણે આને a ક્રોસ ઈ કરી નાખીએ તો a ની જગ્યાએ તો એ જ છે, પણ b ની જગ્યાએ શું લેવાના છે? આપણે ઈ લઈશું. જુઓ તો અહીંયા શું મળશે આપણને? a પ્લસ 2e. પરંતુ કોઈ પણ બે ની જ્યારે તટસ્થ સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબમાં તો એ જ મળે છે. તો આ બંને સાથે જ્યારે જવાબની વાત કરવામાં આવે તો a ક્રોસ ઈ બરાબર જવાબ શું મળશે આપણને? એ જ મળશે. દેખો a ક્રોસ ઈ બરાબર તો એ જ મળવાનું. a ક્રોસ ઈ શું આવ્યું આપણી જોડે? a પ્લસ 2e આવ્યું, પણ જવાબ તો એ જ રહેવો જોઈએ. હવે આ પ્લસ એ પેલી બાજુ એટલે માઇનસ એ થઈ જાય તો 2e બરાબર શું થાય? 0. માટે ઈ બરાબર શું મળે? 0 મળે. એ જ રીતે અહીંયા ઊંધું કરી દઈએ આપણે, ઈ ક્રોસ એ કરીએ. હવે તો બી જવાબ શું મળવો જોઈએ? એ જ મળવો જોઈએ. તો અહીંયા તમે જુઓ ઈ ક્રોસ એ કરો તો શું થઈ જશે? આની અંદર તમે ધ્યાનથી જોશો તમને ખબર પડશે કે એ ની જગ્યાએ આપણે શું લેવાનું છે? ઈ લેવાના. તો અહીંયા ઈ મૂકીશું. બી ની જગ્યાએ શું લેવાનું છે? એ લેવાનું છે. તો આ 2b ની જગ્યાએ શું થઈ જશે? અહીંયા 2a થઈ જશે. તો ઈ ક્રોસ એ ની જગ્યાએ આપણે લઈશું ઈ પ્લસ 2a, અને સામે તો એ છે જ અહીંયા. દેખો ફરીથી કહું છું, આ એક શરત છે. આ અને આ બંને તટસ્થ ઘટક માટેની શરત છે કે a ક્રોસ ઈ કરો તોય એ આવે, ઈ ક્રોસ એ કરો તોય જવાબ તો એ જ આવે, કારણ કે ઈ બંને વખતે શું છે? તટસ્થ છે. એટલે આપણે પહેલા તો a ક્રોસ ઈ મેળવી લીધો. હવે a ક્રોસ ઈ ને તમારે એની જે રકમ આપી છે રકમની અંદર મૂકવાનું હોય. a ક્રોસ ઈ કરો તો b ની જગ્યાએ ઈ મૂકવાનું હોય, અને એવી રીતે ઈ મેળવ્યો. આ તો ફક્ત એક રફ કામ છે. આટલું રફ કામ છે, બરાબર? આ ના લખો ચાલે. બીજું ઈ ક્રોસ એ બરાબર એ. તો ઈ ક્રોસ એ તમારે આમાં સેટ કરવું તો એ ની જગ્યાએ ઈ અને બી ની જગ્યાએ એ મૂકી દેવાનું. હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ તો ઈ શોધવો હોય તો આને લઈ જઈશું પેલી બાજુ. તો શું થશે? એક એ માંથી 2a જાય તો માઇનસ એ થાય. હવે રકમ એક જ છે. તટસ્થ ઘટક શું મળે? અહીંયા ઈ બરાબર 0 મળ્યો ને અહીંયા ઈ બરાબર માઇનસ એ મળ્યો. એક જ દાખલામાં એક જ વિધેય આપેલું હોય, એક જ રકમ આપેલી હોય અને અલગ અલગ તટસ્થ મળે, આવું ક્યારે પોસિબલ છે? એવું ક્યારે પોસિબલ જ નથી. તો આવું તો અસ્તિત્વ જ ના હોય. તો કારણ કે ઈ ઓલવેજ અનન્ય હોય. યાદ રાખજો, ઈ હંમેશા અનન્ય હોય છે. દાખલા તરીકે સરવાળા માટે તટસ્થ ઘટક કોણ છે? સરવાળા માટે 0, કારણ કે 5 માં તમે 0 ઉમેરો તો એ જવાબ 5 થાય.
0 માં 5 ઉમેરો તો એ જવાબ 5 જ થાય. આ તો કોઈ બી કિંમતમાં તમે 0 ઉમેરો તો એનાથી જવાબ બદલાય નહીં. એવી રીતે ગુણાકાર માટે પણ તટસ્થ સંખ્યા એક જ છે. કોણ છે? 1. તો કોઈ પણ સંખ્યા માટે તટસ્થ સંખ્યા એક જ હોય, પરંતુ અહીંયા તો અલગ અલગ આવે છે. અહીંયા 0 આવે છે, અહીંયા માઇનસ એ આવે છે. તો આવું તો અસ્તિત્વ હોઈ શકે નહીં. તો અસ્તિત્વ ધરાવતું નથી. તો ઓપ્શન મળી જશે આપણને ડી. ચલો અહીંયા આપણને આપે છે 1 2 3 4 5 અને એવું કીધું છે કે એક એક વિધેયની સંખ્યા શોધો. તો અહીં તો ડાયરેક્ટ જ સૂત્ર છે આપણી જોડે. એક એક વિધેયની સંખ્યા સૂત્ર બની જશે n ફેક્ટોરિયલ. યાદ રાખજો, સૂત્ર બનશે n ફેક્ટોરિયલ. અહીંયા આપણને n બરાબર કેટલા આપ્યા છે? 1 2 3 4 5. તો એક એક વિધેયની સંખ્યા શોધવી હોય તો આપણને શું મળી જશે? અહીંયા 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે શું મળી જશે? 5 ચોક 20 તારી 60 દુ 120. તો 120 જવાબ ક્યાં છે? આ રહ્યો. તો આ આપણો આન્સર થઈ ગયો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. એક ઘણ આર આપેલો છે જેમાં એ અને બી એવી રીતે લેવામાં આવ્યા છે કે એ બરાબર બી -2 બને. એ અને બી એવી રીતે પસંદ કરવાના છે કે જેમાં એ ની વેલ્યુ કેવી છે? બી માંથી 2 બાદ કરો એવી, પણ બી કેવો છે? 6 કરતા મોટો. આ શરત છે. તો ચલો મેન્યુઅલી ચેક કરીએ. દેખો આ જે ઓપ્શન આપે એમાં પહેલો ઘટક એ હોય અને બીજો ઘટક બી હોય. બી 6 થી મોટો છે એવું તો કહી દીધું છે. દેખો અહીંયા બી કેટલા છે? 4. જે 6 કરતા મોટા છે? ના. તો આ તો ઓપ્શન જ ના આવે. આ 8 કેવા છે? 6 કરતા મોટા છે. તો આને ચેક કરવા પડશે, આને પણ ચેક કરવું પડશે અને આને પણ ચેક કરવું પડશે. એટલે જોતા હવે પહેલી વાર તો એટલી તો ખબર પડી ગઈ કે ઓપ્શન એ તો નથી. હવે બી ની જે બી વેલ્યુ લો એમાંથી 2 બાદ કરો તો જવાબમાં આગળ એ આવવો જોઈએ. તો દેખો અહીંયા 8 છે બી ની વેલ્યુ, એ 8 માંથી 2 બાદ કરો કેટલા મળે? 6 મળે. તો શું આ 6 આગળ આપી દીધા છે? હા આપેલા છે. તો અહીંથી જ ખબર પડી ગઈ કે ઓપ્શન બી છે. ચલો આમાં ચેક કરો. અહીંયા 8 છે તો 8 માંથી 2 બાદ કરો 6 મળે. શું અહીંયા 6 આપ્યા છે? ના. તો આ ઓપ્શન નથી. આ 7 છે તો 7 માંથી 2 બાદ કરો એટલે વધ્યા 5. શું આ 5 અહીંયા આપ્યા છે? ના. તો આ પણ નથી. તો કયો ઓપ્શન મળશે આપણને? ઓપ્શન બી. તો આનાથી ખબર પડી જશે કે આન્સર બી મળશે આપણને. નેક્સ્ટ જોઈએ. અહીંયા એક સંબંધ એસ છે, એટલે કે ગણ એસ છે અને ગણ ટી આપેલો છે. હવે એફ ઇનવર્સ ટી ટેન્ડિંગ્સ ટુ એસ. એટલે દેખો એફ ઇનવર્સ કેવો આપ્યો છે? ટી ની સાથે એસ જોડાયેલા. દેખો ટી આગળ હશે ને એસ પછી. તો ટી નો ઈ લઈએ તો અહીંયા એસ નું શું આવે? પાઈ આવે. પાઈ નો ઘન પણ આવી શકે, સ્ક્વેર પણ આવી શકે, કોઈ બી આવી શકે. તો આમાં લીધું છે ઈ ની સાથે શું લીધું છે? પાઈ નો ઘન. પણ આગળનો ઘટક કોનો હોય? ટી નો. અને પછીનો ઘટક કોનો હોય? એસ નો હોય. એવી રીતે ઈ સ્ક્વેર ની સાથે લીધા છે પાઈ સ્ક્વેર, અને ઈ ઘન ની સાથે લીધો છે ફક્ત પાઈ. હવે આપણને એવું કીધું છે આના વડે વ્યાખ્યાયિત છે. આ શું છે? એફ ઇનવર્સ છે, ઊંધું વિધેય. તો પછી વિધેય એફ શું હોય? તો આને ઉલટાઈ દેવાના, સીધા કરી નાખવાના. આ ઊંધા કરે છે એફ ઇનવર્સ, તો આની જગ્યાએ સીધા કરો શું મળે આપણને? પાઈ ક્યુબ ઈ થઈ જાય. દેખો આ પાઈ ક્યુબ ની સાથે ઈ કનેક્ટ કરી શકાય. એવી રીતે અહીંયા શું મળશે? પાઈ સ્ક્વેર ની સાથે ઈ સ્ક્વેર થશે. તો પાઈ સ્ક્વેર ની સાથે ઈ સ્ક્વેર આવશે, અને અહીંયા પાઈ ની સાથે આવશે ઈ નો ઘન. તો અહીંયા પણ તમે જોઈ શકો છો. તો આને આપણે વિધેય એફ કહી શકીએ. જે એફ ઇનવર્સ હોય એને ઊંધા કરી નાખો એટલે શું થઈ જાય? એફ થઈ જાય. ધારો કે એફ આપ્યું હોત તો એના ઊંધા કરો તો એફ ઇનવર્સ મળી જાય આપણને. તો આવો ઓપ્શન કયો મળશે આપણને? તો પાઈ ક્યુબ વાળો આ પહેલો ઓપ્શન. તો અહીં મળશે આન્સર એ.
આમાં બીજી કોઈ ગણતરી કરવાની જરૂર નથી. તો તમે જુઓ છો ને મિત્રો કે એમસીક્યુ બધા કેટલા નાના નાના છે, એટલે 1 માર્ક્સમાં આવડા જ એમસીક્યુ પૂછાતા હોય. ચાલો હવે આગળ જોઈએ. देखो મિત્રો અહીંયા a ક્રોસ b છે. દરેક દાખલામાં a ક્રોસ b હોય તો આનો મતલબ સ્ટાર વિધેય જ છે. સ્ટાર વિધેય એટલે તમે અહીંયા ફૂંદડી કરો છો ને એ જ બરાબર. એટલે દરેકમાં જ્યાં ક્રોસ શબ્દ દેખાયો હશે એ બધા સ્ટાર વિધેય જ છે. એટલે એ બી થોડુંક ધ્યાન રાખજો. કોઈ ફરક નથી પડતો એનાથી, પરંતુ સ્ટાર વિધેયનો મતલબ એવો થાય કે એની જગ્યાએ તમે ગુણાકાર લઈ શકો, ભાગાકાર લઈ શકો, બાદબાકી લઈ શકો, સરવાળો લઈ શકો, પછી ભાગાકાર એટલે અંશ અને છેદ કઈ બી લઈ શકો છો, જેવી દાખલાની સિચ્યુએશન. તો અહીંયા દેખો a અને b વચ્ચે શું આપ્યું છે? ગુણાકાર. તો અહીંનું સ્ટાર ફંક્શન આપણને ગુણાકાર બતાવે છે, બરાબર. એટલે સ્ટાર ફંક્શનનો મતલબ એવું થાય કે દાખલાની સિચ્યુએશન પ્રમાણે તમે આને કઈ બી લઈ શકો. તો a સ્ટાર b ઇક્વલ ટુ ab અપોન 10 લેવાના છે. હવે શું કીધું છે? વ્યસ્ત સંખ્યા શોધો. તો વ્યસ્ત સંખ્યા શોધતા પહેલા આપણે આ જે સ્ટાર વિધેય આપેલું છે એનો તટસ્થ ઘટક અવશ્ય મેળવવો પડે. તો એ ધારી લઈએ કે ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક ઈ છે. તો આનો અર્થ એવો થાય a સ્ટાર b ની જગ્યાએ તમે લઈ શકો છો a સ્ટાર ઈ. તો એનો જવાબ તો એ જ રહેવો જોઈએ. આગળ શીખ્યા કે ઈ કોઈ પણની સાથે ગુણાય, ભગાય, બાદબાકી કરો, સરવાળો કઈ બી કરો તો જવાબ એ ના એ જ રહે, એને તો તટસ્થ કહેવાય. હવે a સ્ટાર ઈ હોય તો તમે a સ્ટાર b ની અંદર આ b ની જગ્યાએ ઈ મૂકી દો એટલે a સ્ટાર ઈ થઈ જાય. તો સામે શું બને? a અપોન 10. તો આનું સુધી જશે a અપોન 10 બરાબર શું મળશે આપણને? a. આ 10 પેલી બાજુ ગુણી નાખો તો a બરાબર 10a. હવે આ એ ભાગાકારમાં આવે તો એ ઉડી જાય એટલે ઈ બરાબર કેટલા મળશે આપણને? અહીંયા 10 મળશે. ઈ એટલે શું? એનો વ્યસ્ત ઘટક. હવે ધારી લો, અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે આપણે જે 0.001 ની વ્યસ્ત સંખ્યા શોધવાની છે ને એના માટે વાત કરીએ. આ તટસ્થ ઘટક છે, યાદ રાખજો. આ મળે આપણને તટસ્થ ઘટક. એટલે સૌપ્રથમ તમારે તટસ્થ ઘટક તો શોધી જ દેવો પડે આ રીતે. હવે આપણે શું શોધવાનું છે? આની વ્યસ્ત સંખ્યા. તો ધારો કે 0.001 ની વ્યસ્ત સંખ્યા a ડેશ છે. તમે x y z જે બી ધારવું ધારી શકો. ઓકે, તો આ બંને એકબીજાની વ્યસ્ત છે, સમજો. આ 0.001 અને a ડેશ આ બંને એકબીજાની વ્યસ્ત છે. તો એ બંનેનો ગુણાકાર શું થઈ જાય? તટસ્થ સંખ્યા. જેમ કે દેખો અહીંયા એક ઉદાહરણ આપું, 5 અને એનો વ્યસ્ત 1/5. આમ તો તમે ગુણાકાર કરો જવાબ શું મળે? 1. તો દેખો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 આવી ગઈ. તો સામે આપણને શું મળી જાય? તટસ્થ ઘટક ઈ મળી જશે. તો આવી રીતે પહેલા તો આને લખવું પડે આપણે. હવે આ બંનેની વચ્ચે એકચ્યુઅલમાં સ્ટાર વિધેય છે તો બંનેને સ્ટાર ફંક્શન ઈ મળે કારણ કે બંને વચ્ચેની વ્યસ્ત સંખ્યા ઈ છે. હવે તમે જુઓ a સ્ટાર b માટે શું લીધું છે? ab અપોન 10. તો અહીંયા શું લઈશું આપણે? તો 0.001 ગુણ્યા a ડેશ અપોન શું લેવાનું છે અહીંયા? 10. કારણ કે આને આપણે a ગણ્યો ને આને આપણે b ગણ્યો એટલે a સ્ટાર b લઈને આપણે લઈએ તો ab અપોન 10 બરાબર ઈ. પરંતુ ઈ શોધીને તૈયાર કરેલો છે. કેટલો તૈયાર કર્યો છે આપણે? 10. તો આ 10 પેલાને ગુણી નાખો તો 0.001 ઇક્વલ ટુ ને હજુ a ડેશ રહી ગયો ગુણ્યા a ડેશ ઇક્વલ ટુ 10 ગુણ્યા 10 એટલે 100. હવે 0.001 ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો a ડેશ મળશે આપણને 100 અપોન 0.001. પોઈન્ટ પછી 3 અંક છે અને એને હટાવવું હોય તો શું કરવું પડે ભાઈ? આપણે ઉપર 3 અંક એટલે 3 0 અપ્લાય કરવા પડે અને નીચે થઈ જાય 1. તો એકની પાછળ ટોટલ કેટલી 0 થશે? 5 0. તો આપણને શું મળશે અહીંયા? 1 લાખ. હવે આમાં ઓપ્શન કયો છે? ઓપ્શન ઈ. તો આ રીતે તમે એમસીક્યુ ને
ગણી શકો છો. દેખો મિત્રો, તમને આ એમસીક્યુ સારા લાગતા હોય અથવા તો ઉપયોગી લાગતા હોય તો વિડીયોને લાઈક કરીને જ જજો, સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રોને પણ મોકલજો, જેથી જેટલી લાઇક્સ વધશે એટલું મને વધારે વિડીયો અથવા વધારે એમસીક્યુ બનાવવાનું એક મોટિવેશન મળશે અને મને મોટિવેશન તમે જ આપી શકવાના છો. તો પ્લીઝ આને લાઈક કરો, શેર કરો અને અન્ય મિત્રોને પણ આનો લાભ આપો. અને જેટલી વધારે લાઇક્સ મળતી જશે, જેટલું વધારે તમે વિડીયોને વોચ કરતા જશો, એમ એમ હું બીજા વિડીયો વધુ ને વધુ બનાવતો જઈશ. ચલો, થેન્ક યુ મિત્રો.